મહુવામાં વહેતી ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। મહુવા શહેરમાં આવેલા ખારના ઝાપાથી લઈને મોતીચોક વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો વહેતી ગટરથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્ર દ્વારા કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી, જેથી લોકોને વહેતી ગટરનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ત્યાંના રહીશો દ્વારા અવારનવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। વહેલી તકે આ સમસ્યા દૂર કરવા પાલિકા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને કામગીરી કરે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર દેવસીભાઈ ગમારા, ઇન્કલાબ ન્યૂઝ, મહુવા। બોલું આ પ્રશ્ન બહુ ઘણા ટેન્શન છે। આમ તો વર્ષે હોય જ છે, પણ આ લોકો હરખું કરતા જ નથી, ખોદતા જ નથી। હવે આ કરો। આ પ્રશ્ન તમારા કેટલા સમયથી છે? લગભગ 15-20 દિવસ થયું, પણ આ દર વર્ષે ભરાય જ છે। આવ ખાલી કરવો જોઈએ। આ જે ભૂકો પંપવામાં આવ્યો પાણી સારું કરાવ્યું છે, ત્યારે બપોરે 2 દિવસ પછી નાખી નવીએ ગયા પાછા સારું નથી કે કાલથી 2 દિવસ સારા નથી, સતત ભરાઈ ગયું પાણી છે આમાં। તમારી કયા દુકાન આવેલી છે? ત્યાં આપણી દુકાન ખાનનો જાપો દુકાન દુકાન છે મારા ઘર આગળ છે, કાચા